ઝઘડા તાલુકાના વલી ગામે 182 આદિવાસી યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાનું વલી ગામ આજે આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયેલું જોવા મળ્યું. ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા આયોજિત ભવ્ય આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવમાં અંદાજે 182 દીકરા દીકરીઓ એકસાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પ્રકૃતિના ખોળે અને આદિવાસી રીતરિવાજો સાથે યોજાયેલ લગ્નોત્સવે સમગ્ર પંથકમાં આકર્ષણ જમાવ્યું. આજે સવારથી જ લગ્નનો માહોલ જામ્યો છે. સવારે હળદર વિધિ બાદ 182 વરરાજાઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો. આદિવાસી ઢોલ નગારા અને વાજિંત્રોના તાળી યુવાનો અને વડીલો ઝૂમી ઉઠ્યા. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લગ્નવિધિ સંપન્ન થઈ. ધારાસભ્ય રીતેશ વસાવાના નિવાસસ્થાને આયોજિત કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. સાંજે કન્યા વિદાય વેળાએ ભાવુક દ્રશ્યો સર્જાયા. ધારાસભ્ય દ્વારા આટલા મોટા પાયે આયોજન કરીને 182 પરિવારોને આર્થિક બોજમાંથી મુક્ત કરવાના પ્રયાસને સ્થાનિકોએ બિરદાવ્યો હતો. આ મહોત્સવ આદિવાસી સમાજની એકતા અને ભવ્ય વારસાનું પ્રતીક બની રહ્યું છે. 182 જોડાનું સમૂહ લગ્ન કર્યું છે. એની અંદર ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો અને દીકરાઓનું આજે અમે સમૂહ લગ્ન કર્યું છે. એની અંદર સમાજની અંદર ઓછા ખર્ચની અંદર કેવી રીતના સારું થાય એવું અમે કાર્ય કર્યું છે. અને એની અંદર ઝઘડિયા વિધાનસભાની અંદર અમારા મિત્ર મંડળો સાથે મળીને આ એક સુંદર પ્રકારનું શુભ કાર્ય કર્યું છે. અને સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. 182 જોડા જે દીકરા દીકરીઓની અંદર અમુક દીકરા દીકરીઓને મા બાપ પણ નહોતા. આવનાર સમયની અંદર હવે પછી અમે દીકરા દીકરીઓના મા બાપ ના હોય એ જોડાવાના આવતા વર્ષે અમે સમૂહ લગ્ન કરીશું સૌ સાથે મળીને. અસ્તુ.